નર્મદા જિલ્લા સંકલન સમિતિની જે બેઠક છે એ તોફાની બની છે। સાંસદ અને ધારાસભ્યએ ઉઠાવ્યા જિલ્લાના મહત્વના પ્રશ્નો। ભાજપના ધારાસભ્યએ ફરી ઉઠાવ્યો દારૂ જુગારના અડ્ડાનો મુદ્દો। નર્મદા જિલ્લામાં બેફામ દારૂ વેચાતો હોવાનો ખુદ ભાજપના એમએલએનો ફરી આરોપ। નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી। દર્શના દેશમુખે ફરી એકવાર આરોપ લગાવ્યા છે। દારૂ વેચનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય। દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ। દર્શના દેશમુખે આ નિવેદન આપ્યું છે। આ વિસ્તારમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે અને પોલીસ વિભાગ દ્વારા એને પકડવામાં પણ આવ્યું છે। ઘણા બધી જગ્યાઓ ઉપર એ દારૂઓનો નાશ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આ વિસ્તારના નવયુવાનો કે જે લોકો પોતે આ દારૂના રવાડે ચડી જાય છે અને એમના ઉપર પણ ઘણીવાર કેસ થતા હોય છે, ત્યારે એ બધા કેસ ન થાય એના માટે જે લોકો દારૂ વેચે છે એમના ધંધાઓ જ બંધ થાય એ માટે સખત કામગીરી કરવામાં આવે અને એમના ઉપર એક્શન લેવામાં આવે એ વાતની એક રજૂઆત કરવામાં આવી। આવનારા દિવસોમાં જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારની જે બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ચેકિંગ કરી અને એને ઉપર સખત એક સઘન ચેકિંગ નાકું તૈયાર કરી અને જે રીતના એ બાજુના વિસ્તારમાંથી આ બાજુ લોકો દારૂ ઘુસાડતા હોય છે તો તેને બંધ કરાવવા માટેની પૂરેપૂરી ચોકસાઈ રાખવામાં આવશે, કાળજી રાખવામાં આવશે।